હાલ જલારામ બાપુના વીરપુર મંદિરને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સ્વામિનારાયણ સંપ્રદાયના ફરી એક અન્ય સ્વામીએ બફાટ કરતા વિવાદ ઊભો થયો છે। વડતાલના સ્વામી જ્ઞાન પ્રકાશ સુરતના અમરોલી ખાતે એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે વિવાદ વકર્યો છે। વિવાદિત નિવેદનના કારણે રઘુવંશી સમાજના લોકો ઉગ્ર પ્રતિક્રિયા સાથે રોષ વ્યક્ત કરી રહ્યા છે। નોંધનીય છે કે વિવાદ વકરતા જ્ઞાન પ્રકાશ સ્વામીએ માફી માંગીને વિવાદિત વિડીયો ડિલીટ પણ કરી દીધો છે। તેમ છતાં વિવાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો। જલારામ બાપા પર કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીને લઈને રઘુવંશી સમાજના લોકો વીરપુર જલારામ ખાતે સમાજના આગેવાનો વેપારી મંડળના પ્રમુખ દ્વારા આજે મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં જ્ઞાન પ્રકાશ સ્વામી સામે રોષ સાથે રૂબરૂ વીરપુર જલારામ મંદિરે આવીને માફી માંગી તેવી માંગ કરવામાં આવી છે। આ વીરપુર ગ્રામ પંચાયતની બેઠકમાં લેવાયેલ નિર્ણય અનુસાર આજે અને આવતીકાલે સજ્જડ બંધ રાખવામાં આવશે અને આવશ્યક વસ્તુઓ જેવી કે મેડિકલ અને હોસ્પિટલ ચાલુ રાખવામાં આવશે। આ સાથે જ જ્ઞાન પ્રકાશ સ્વામીએ 24 કલાકનું અલ્ટિમેટ આપવામાં આવ્યું છે, જ્યાં તેમણે કહ્યું કે જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ માંગ્યા હતા કે સ્વામી, મારું એક માત્ર લક્ષ્ય છે કે અહીં કાયમ માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે તેમને પ્રસાદ મળે। જલા ભગતે ગુણાતીત સ્વામીને બાટી અને દાળ જમાડ્યા અને બાદમાં સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા કે તમારો ભંડાર કાયમ ભર્યો રહેશે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।